जम्मू काश्मीर हाईवे पर लेन्डस्लाइडना कारणे प्रवासे गयेला मुसाफरो पण अटवाया छे। काजीगुंड लेन्डस्लाइडना कारणे काश्मीर प्रवासे गयेला 5000 થી વધુ ગુજરાતી પ્રવાસીઓ અટવાયા હોવાના અહેવાલ મળી રહ્યા છે। ફસાયેલા ગુજરાતીઓમાં ગાંધીનગરના 30 અને બનાસકાંઠાના 20 લોકો મળી કુલ 50 વ્યક્તિઓ હોવાનું સામે આવતા બનાસકાંઠા કલેક્ટરે તાત્કાલિક રામબન જિલ્લા કલેક્ટરનો સંપર્ક કર્યો હતો। ગાંધીનગર કલેક્ટર તરફથી પણ રામબન જિલ્લા પ્રશાસનનો સંપર્ક કરાયો હતો। બનાસકાંઠાના 20 પૈકી 11 લોકો પાલનપુરના અને વડગામના 9 લોકો હોવાનું સામે આવ્યું। રાત્રિના આ તમામને સલામત રીતે નજીકના સ્થળે ખસેડવામાં આવ્યા, જ્યાં ભોજન સહિતની સુવિધાઓની વ્યવસ્થા કરવામાં આવી। ફસાયેલા યાત્રિકો માટે જિલ્લા પ્રશાસન તરફથી તબીબ ટીમો પણ મોકલાઈ, તમામના આરોગ્યની ચકાસણી કરાઈ। આ તરફ ગાંધીનગરમાં પણ 30 લોકોના રાત્રિના સલામત સ્થળે લઈ જવાયા હતા, જ્યાં આર્મી તરફથી તમામ માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી। હવામાનના આધારે પ્રવાસીઓને આજે આગળ મોકલવામાં આવશે। જો વાતાવરણ યોગ્ય રહેશે તો તમામને બેનિહાલના માર્ગે રવાના કરાશે। રવિવારે ભારે વરસાદ બાદ પૂરના કારણે જમ્મુથી શ્રીનગર જતા વચ્ચે આવેલા રામબન બનિહાલ હાઈવે ઉપર ભેખડો ધસી પડતા અનેક ટ્રકો ફસાઈ હતી। કેટલાક વાહનો ખીણમાં ખાબક્યા, જેના કારણે આ રૂટ ઉપર કલાકો સુધી ટ્રાફિક જામ રહ્યો। जम्मू काश्मीर में जे स्थिति बनवा पामी तेने लईने प्रवासीओ पण अटवाई गया हता। हाईवे बंद थई चूक्यो छे, केटलाय वाहनों पण खाईमां खाबकी चूक्या छे। आ प्रकारनी परिस्थिति जम्मू काश्मीर में सर्जाई गई। रामबन में भेखड़ धसी पड़ता रस्तो बंद थई चूक्यो छे। हजू पण अमुक जे रस्तानो भाग छे ते हजू बंद हालत में छे। ट्राफिक व्यवहार पण खोरवाई चूक्यो छे। आजे जो वातावरण सारू हशे तो प्रवासीओने त्यांथी आगळ वधारवामां आवशे। पालनपुर थी 20 જેટલા લોકો પ્રવાસીઓ જે જમ્મુ જે ફરવા ગયેલા હતા તે ગઈકાલે જે ભૂસ્ખલ થી જે ખસી જવાથી જે ભારે હવામાનને આગાહીને લઈને લોકો જે અહીંયા પરિવારના હતા એ લોકો ભયભીત થઈ ગયા હતા અને જે પાલનપુરના 20 યાત્રિકો જમ્મુ કાશ્મીરમાં ભૂસ્ખલમાં ફસાવાનો જે મામલો હતો, જે રાત્રે સુરક્ષિત ક્ષેત્રની અંદર જે રખાયા હતા એમને ભોજનની પણ વ્યવસ્થા કરાઈ અને પણ પરિવાર ચિંતિત હતું। તો પરિવારને સાથે આપણે વાત કરશું કે પરિવાર કયા રીતના કેટલા લોકો ત્યાં એ લોકો યાત્રિકો ગયા હતા, એમની કેવી કેવી તૈયારી હતી, એમને જે એમને પરિવાર સાથે વાત થઈ હતી અને એમને શું વાત થઈ હતી એ એમને પૂછવાનો પ્રયાસ કરશું। અહીંયા એમના પરિવારના છે, એમને પૂછશું કે તમારા જે ઘરના લોકો પરિવારના ફરવા ગયા હતા, કોણ કોણ ફરવા ગયા હતા? અહીંયાથી જમ્મુ કાશ્મીર મારા મમ્મી પપ્પા ગયેલા છે અને સાથે મારા કાકા છે, કાકી છે, એમની દીકરી છે, એમનો ભાણિયો છે અને બીજા સગા સંબંધી પણ સાથે ફરવા ગયેલા છે। લગભગ અહીંયાથી 20 લોકો ગયા છે અને બાકીના 20 લોકો ગાંધીનગરથી છે। શું તમારે ક્યારે વાત થઈ છેલ્લે? ગઈકાલે સાંજે બપોરે મારા પપ્પાનો ફોન આવ્યો લગભગ 4-1 વાગે, એટલે એમને મને વાત કરી કે બેટા આવી ઘટના બની છે, અહીંયા ભૂસ્ખલન થયું છે, અહીંયા 1000-1500 લોકો મરી ગયા છે, પણ અમે અહીંયા સુરક્ષિત છે, એટલે અમારી ચિંતા કરતા ને એટલે આટલી થોડીક વાત થઈ। પછી અમે ટીવી પર ન્યૂઝ ચાલુ કર્યા તો ટીવીમાં ચાલુ જ હતું અને મેં જોયું તો ઘટના બનેલી હતી। પછી મારો કોઈ કોન્ટેક્ટ થયો નથી। પછી રાત્રે મોડા 10:30 વાગે જે 20 લોકો ફરવા ગયેલા છે એમાંથી 2 લોકોના ફોન ચાલુ છે, એટલે એમને કોન્ટેક્ટ કર્યો અને ફરી રાત્રે વાત થઈ તો એમને કીધું કે અહીંયા અમારી કોઈ ખાવા પીવાનું અમારી જોડે છે નહીં, અહીંયા પ્રશાસન પણ મારી મદદે નથી આવ્યું, એવું બધું છે। અને પછી આજે સવારે પણ મારી વાત થઈ તો એમને કીધું કે રાત્રે 10:30-11 વાગે પ્રશાસન પણ આવી ગયું છે, એમને ફૂડ પેકેટ્સ પણ આપ્યા છે અને એ બધી એમને વાત કરી છે, એટલે હાલ અમે અહીંયા સલામત છે, અમારી કોઈ ચિંતા કરવાની જરૂર નથી। મમ્મી પપ્પા શનિવારે 12 તારીખે રાત્રે 11 વાગ્યેથી જમ્મુ કાશ્મીરના પ્રવાસે ગયેલા। અત્યારે તેઓ શ્રીનગરથી કટરાની વચ્ચેનો જે રોડ છે ત્યાં આગળ અટવાઈ ગયા છે। વાદળ ફાટવાના કારણે જે વરસાદ પડ્યો છે જેના લીધે ભેખડ રોડ પર ધસી આવી છે અને રોડ બ્લોક થઈ ગયો છે, માટે ગાડી આગળ જઈ શકતી નથી કે ના પાછળ જઈ શકે છે અને ટ્રાફિક જામ થઈ ગયું છે। અને અત્યારે વાત થઈ તો ત્યાંના આર્મી દ્વારા ખાવાની સગવડ પૂરી પાડવામાં આવી છે અને સરકારને મારી વિનંતી કે જે જીવન જરૂરિયાતની જે વસ્તુ છે હાલ પૂરતી તેઓને તાત્કાલિક પૂરી પાડવામાં આવે અને ત્વરિત ઘરે તેઓને પહોંચાડે એવી મારી નમ્ર વિનંતી।